ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આર્થિક પ્રવૃત્તિને 3 ભાગમાં વહેંચી હતી: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિઓ આવે, માધ્યમિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિઓ આવે અને સેવા ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિઓ આવે, એ ટૉપિક આપણે બરાબર ભણ્યા હતા. આજે આપણે ઉત્પાદનના સાધનો જોવાના છે. જે આવક આપે છે એ ઉત્પાદનના સાધનો તપાસીએ. તો ઉત્પાદનના સાધનો કેટલા, કયા કયા, દરેકની વિગતે સમજૂતી આપો. આ ટૉપિક છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદન એટલે આવક. જે આવક આપે છે દેશને, કોઈ પણ રાષ્ટ્રને, એ ઉત્પાદનના સાધનો 4 છે. ઉત્પાદનના સાધનો કેટલા, કયા કયા, દરેકની વિગતે સમજૂતી આપો. એમાં શું, ઉત્પાદનના 4 સાધનો બતાવીને તમારે એની વ્યાખ્યા લખવાની છે. બીજું કંઈ એમાં આવતું નથી. ઉત્પાદન આપે એવું સાધન 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાં ઉત્પાદનનું પહેલું સાધન પ્રાથમિક, જમીન. આ જે જમીન છે, ઉત્પાદનનું પહેલું સાધન જમીન, એને આપણે તપાસીએ. જમીન કોને કહેવાય? જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ. 8મા પાઠમાં આપણે એમ ભણ્યા હતા, ભૂગોળ એમ કહેતું હતું, જમીન એટલે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે. જ્યારે ઇકોનોમિક્સ એમ કહે છે કે તમામ કુદરતી સંપત્તિ, જંગલો પણ જમીન કહેવાય, નદી પણ જમીન કહેવાય, પર્વત, ખનિજો, ધાતુ, આ બધું જમીન કહેવાય. કુદરતી સંપત્તિ જમીન. જમીન એટલે કુદરતી સંપત્તિ. કેમ? તો કે જમીન, આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને વ્યક્તિ પૈસા કમાય છે. એટલે ઉત્પાદનનું પહેલું સાધન બને છે જમીન. પછી ઉત્પાદનનું બીજું સાધન મૂડી. મૂડી એટલે શું? મૂડી કોને કહેવાય? મૂડી એટલે પૈસો એમ નહીં. ઉત્પાદનનું બીજું સાધન મૂડી. મૂડી એટલે ઉત્પાદનના સાધનોમાં ઉપયોગી નીવડતી માનવસર્જિત સંપત્તિ. ઉત્પાદનમાં જે ઉપયોગી નીવડે એ માનવસર્જિત સંપત્તિ એ મૂડી કહેવાય. ઉત્પાદનમાં શું ઉપયોગમાં આવે? તો કે યંત્રો. યંત્ર ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં આવે છે. યંત્ર આવક આપે છે, તો યંત્ર પણ મૂડી કહેવાય. કોઈ ઓજારો હોય, કારખાનાનું મકાન હોય, એ મૂડી કહેવાય. દાખલા તરીકે કારખાનામાં રહેલું કમ્પ્યુટર કે લેપટોપ કે પંખા એ મૂડી છે. એસી, કારખાનાનું મૂડી એસી ગણાય. કેમ? તો કે એ ઉત્પાદનમાં ઉપયોગી નીવડે છે. પણ ઘરે જો એની એ વસ્તુ હોય તો મૂડી નથી. મૂડી એટલે ઉત્પાદનમાં ઉપયોગી નીવડતી માનવ સર્જિત સંપત્તિ એ મૂડી છે. હવે ઉત્પાદનનું ત્રીજું સાધન તપાસીએ, શ્રમ. શ્રમ કોને કહેવાય? શ્રમ એટલે શું? શ્રમ એટલે જે મજૂરો ભૌતિક વળતર મેળવવાના હેતુથી થતું શારીરિક કે માનસિક કાર્ય શ્રમ છે. ભૌતિક વળતર મેળવવા માટે જે કંઈ કામ થાય છે, પૈસા મેળવવા માટે કોઈ વ્યક્તિ માનસિક કે શારીરિક કાર્ય કરે તો એ શ્રમ છે. એક શિક્ષક એ શ્રમિક છે. ભલે એ શારીરિક કાર્ય નથી કરતો પણ માનસિક કાર્ય કરે છે. ડૉક્ટરો, કામદારો, કારીગરો, વકીલો, આ બધા શ્રમિક ગણાય. પૈસા મેળવવા માટે, ભૌતિક વળતર મેળવવા માટે એ શારીરિક કે માનસિક કાર્ય કરે છે.
કોઈ પણ દેશ પાસે આ 3 ઉત્પાદનના સાધનો હોય, જમીન, મૂડી અને શ્રમ, પણ એને યોજનાપૂર્વક જોડતા આવડવા જોઈએ. ઘણા વ્યક્તિઓ પુષ્કળ નફો કમાય છે, એનું ઔદ્યોગિક એકમ ચાલે છે, ઘણા ખોટમાં ચાલે છે. કારણ કે જે ખોટમાં ચાલે છે, જેના બિઝનેસ સફળ નથી થતા, એને આ ઉત્પાદનના 3 સાધનો બરાબર જોડી અને ઉત્પાદન પ્રવૃત્તિમાં એ કાચા પડે છે. તો ઉત્પાદનના 3 સાધનોને ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડવાની પ્રક્રિયા, જે કામગીરી છે, જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એ ઉત્પાદનનું 4થું સાધન બને. એ આવડવું મુશ્કેલ છે. અને આ કામગીરી જેને વ્યવસ્થિત આવડે, આ કામગીરી કરનાર વ્યક્તિ ઉત્પાદન પ્રવૃત્તિમાં જમીન, મૂડી અને શ્રમિકોને યોજનાપૂર્વક જોડવાની કામગીરી કરનાર એ નિયોજક છે. અને એ ઉત્પાદનનું 4થું સાધન નિયોજન બને. આપણે દેશમાં રતન ટાટા, ધીરુભાઈ અંબાણી આ બધા નિયોજક ગણાય. કેમ? તો કે એણે પોતાની પાસે રહેલી જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક કામગીરી હાથ ધરી અને ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડ્યા અને સફળ નિયોજક બન્યા. આમ ઉત્પાદનના સાધન 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ. મૂડી એટલે ઉત્પાદનમાં ઉપયોગી નીવડતી માનવસર્જિત સંપત્તિ. અને શ્રમ એટલે ભૌતિક વળતર મેળવવા માટે થતું શારીરિક કે માનસિક કાર્ય. નિયોજન એટલે જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી. આ એટલું જોયા પછી કોઈ પણ પાસે કે વ્યક્તિ પાસે આજે આપણે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જોયું. એમાં લોકો ધીરે ધીરે ઔદ્યોગિક માધ્યમિક ક્ષેત્રમાં આવતા જાય, પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય, ત્યારે દેશ વિકાસ પામે છે એમ કહેવાય. આપણા દેશમાં જોઈએ તો 70થી 90% પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કરતા હતા. આજે એ પ્રમાણ 60%એ પહોંચ્યું, 58%એ પહોંચી ગયું છે. એનો અર્થ એ થયો કે બાકીની વસ્તી જે પ્રાથમિક ક્ષેત્રમાં ઘટી છે, એ પ્રાથમિક ક્ષેત્રનો વ્યવસાય છોડી અને કાં તો માધ્યમિક ક્ષેત્ર અથવા સેવા ક્ષેત્રમાં જોડાયા હશે. જે દેશમાં આવું જોવા મળે, પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય, માધ્યમિક ક્ષેત્રનું મહત્ત્વ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધતું જાય, ત્યારે દેશ વિકાસ પામે છે એમ કહેવાય. ભારતમાં આવું બને છે એટલે ભારતીય અર્થતંત્ર વિકાસ પામે છે. પણ કોઈ પણ દેશ પાસે ઉત્પાદનના સાધનો 4 હોય: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવેનો મોટો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોની ફાળવણીનો. દેશ પાસે ઉત્પાદનના સાધનો છે, સામે દેશના લોકોની જરૂરિયાતો છે, અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનના સાધનોને ફાળવવા પડે અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવી પડે. બરાબર છે? તો માનવીની જરૂરિયાત આજે અમર્યાદિત છે. તમે એક જરૂરિયાત સંતોષો ત્યાં બીજી 10 ઊભી હોય. સામે આ સાધનો છે એ મર્યાદિત છે, એટલે અછતનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીનો પ્રશ્ન આપણે તપાસીએ તો એમાં અછતનો પહેલો ટોપિક એનો અછતનો પ્રશ્ન શાથી ઉદ્ભવે છે? તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે. આથી અછતનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો પ્રશ્ન થાય કે અછતના અછતમાંથી બહાર કેમ નીકળવું? પૈસાની અછત, સાધનોની અછત, જમીનની અછત, શ્રમિકોની અછત, સારા નિયોજકોની અછત. તો એ અછતમાંથી બહાર નીકળી અને જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય એ માટે શું કરવું પડે? તો આ જે મર્યાદિત સાધનો છે
એનો ઉપયોગ ક્યાં, ક્યારે, કેવી રીતે, કેમ કરવો કે જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય. આમ સાધનોની ફાળવણીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઉત્પાદનના સાધનો કેમ ફાળવવા એ પ્રશ્ન ઉદ્ભવે છે. એવી રીતે ફાળવવા જોઈએ કે જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય. જોઈએ કે આપણી પાસે 2 જ મશીન છે અને ઓર્ડર પુષ્કળ આવે છે. 2 મશીનમાં વધીને કેટલું ઉત્પાદન થઈ શકે? તો નિયોજક વિચારશે, જે ઉત્પાદન જગતનો સેનાની, જે ઉદ્યોગનો માલિક છે, નિયોજક, એ વિચારશે કે કઈ રીતે આ જમીન, મૂડી અને શ્રમને ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડવું કે વધુને વધુ ઉત્પાદન થાય. તો એ તુરંત વિચારશે કે વધારે શ્રમિકોને રોકવું, તો મશીન ઓછા છે, 2 જ છે, તો એ એવું કરશે કે 2 મશીનની અંદર જે 8 શ્રમિકો રોકાય છે એને બદલે બીજા 8 વધારાના શ્રમિક લાવવું. મશીન 2 બીજા નહીં લાવે. એ શું કરશે? ડે શિફ્ટ અને નાઇટ શિફ્ટ કરશે. આમ એવી રીતે ઉત્પાદનના સાધનો ફાળવશે કે જરૂરિયાત વધારે સંતોષાય અને ઉત્પાદન વધે. આમ સાધનોની ફાળવણી થાય છે. તો આપણે પહેલાં એ જોઈએ, આમાં 4 ટોપિક આવે. માનવીની જરૂરિયાતો કેવી છે એના 2 ટોપિક અને સાધનોના 2 ટોપિક. ઉત્પાદનના સાધનો જે મર્યાદિત છે એના 2 ટોપિક. તો આપણે જરૂરિયાતો તપાસીએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ અમર્યાદિત બને છે કેમ? જરૂરિયાતો અમર્યાદિત કેમ? પહેલાં તો ખાલી 3 જ જરૂરિયાત હતી: અન્ન, વસ્ત્ર અને આવાસ, અને એ સંતોષાઈ જતી. આજે સવારથી લઈ અને સાંજ સુધી, સવારના ટૂથપેસ્ટથી ચાલુ થાય આપણી જરૂરિયાત, બ્રશ અને ટૂથપેસ્ટથી, કે સાંજે મચ્છર ઓલ આઉટ સુધી કેટલી જરૂરિયાતો, લિસ્ટ બહુ લાંબુ છે. તો આ જરૂરિયાતો અમર્યાદિત કેમ બને છે? એના 4 કારણ છે. ગમે એને પૈસા ઓછા પડે છે એનું કારણ છે જરૂરિયાતો અમર્યાદિત. એના 4 કારણ છે જરૂરિયાતો અમર્યાદિત થવાનું. એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવે. કોઈ એક જરૂરિયાત સંતોષીએ તો અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે એકમાંથી. તો એકમાંથી અનેક જરૂરિયાત કઈ રીતે ઉદ્ભવે? એક જરૂરિયાત સંતોષવા જઈએ તો અનેક ઉદ્ભવે. કઈ રીતે? દાખલા તરીકે લગ્ન એક જરૂરિયાત છે, એ લગ્નની જરૂરિયાત સંતોષવા જાઓ તો બીજી અનેક ઉદ્ભવે છે પાછળ. બરાબર છે? એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી જાય છે. બરાબર. પછી આમાં એવું છે કે કેટલીક જરૂરિયાત તાત્કાલિક સંતોષવી પડે. જરૂરિયાતનું લિસ્ટ બહુ લાંબુ છે, અનેક જરૂરિયાતો થાય. તમે યાદી બનાવો તો એક વ્યક્તિને 500થી 700 વસ્તુની જરૂર પડે. બહુ લાંબી યાદી છે. તો એ યાદીને વર્ગીકરણ કરો. એમાં કેટલીક જરૂરિયાત એવી છે જે તાત્કાલિક સંતોષવી પડે. આ જરૂરિયાતો અમર્યાદિત થાય છે. એમાં ઘણી જરૂરિયાત એવી છે કે તાત્કાલિક સંતોષવી પડે અને પાછું વારંવાર સંતોષવી પડે. તાત્કાલિક ને વારંવાર, જેમ કે ખોરાક, ભૂખ લાગે, તાત્કાલિક સંતોષવી પડે અને પાછું એકવાર સંતોષે નહીં, વારંવાર સંતોષવી પડે. ઘણીવાર આ અમર્યાદિત થવાનું ત્રીજું કારણ દેખાદેખીથી જરૂરિયાત વધે. દેખાદેખીથી આપણે ત્યાં ફર્સ્ટ ક્લાસ સારું સરસ ટીવી હોય, ચાલતું જ હોય, પણ બાજુવાળા મસ્ત LED લાવે તો આપણને તુરંત એ ખરીદવાની ઈચ્છા થાય. દેખાદેખીથી વધે. બાજુવાળા ડ્રેસ લઈ આવ્યા હોય મસ્ત, કે સાડી લઈ આવ્યા હોય, તો આપણી પાસે 10 કે 15 ડ્રેસ કે પોશાકો આપણા સ્પેરમાં પડ્યા હોય, છતાંય નવું ખરીદવાની ઈચ્છા થાય. આમ જરૂરિયાતો દેખાદેખીથી વધે છે. ઘણીવાર જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનથી વધે. વિજ્ઞાન વિકાસ પામે,
નવા નવા સંશોધનો થાય, નવી વસ્તુ માર્કેટમાં આવે એટલે આપણે ખરીદવાની ઈચ્છા થાય. જેમ કે સારો ફોન આપણી પાસે છે જ, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંશોધન કર્યા પછી નવી પદ્ધતિનો ફોન માર્કેટમાં આવે, મોબાઈલ માર્કેટમાં આવે તો તુરંત આપણે ખરીદશું. આમ એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવે. કેટલીક જરૂરિયાત તાત્કાલિક સંતોષવી પડે, જરૂરિયાતો દેખાદેખીથી વધે, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી જરૂરિયાત વધે. આમ માનવીની જરૂરિયાતો કેવી થઈ જાય છે? અમર્યાદિત. હવે ભલે જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એને અગ્રતા ક્રમ આપવો. જરૂરિયાતને શું આપવું? અગ્રતા ક્રમ. બીજો ટોપિક, આપણે સાધનોની ફાળવણી કરવાની છે, જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષવાની છે. ઓછી સંપત્તિ, ઓછા ઉત્પાદનના સાધનો છે, એમાં માનવીની જરૂરિયાતો સંતોષવાની છે, તો જરૂરિયાતને અગ્રતા ક્રમ આપો. ભલે 200-500 જેટલી જરૂરિયાતો હોય, એને 3 ભાગમાં વહેંચો. કઈ અગત્યની છે, કઈ બિનજરૂરી છે, કઈ હમણાં ન સંતોષીએ તો ચાલે, કઈ જરૂરિયાતો કાયમ માટે જતી કરીએ. આમ 3 ભાગમાં વહેંચવી પડે. જરૂરિયાતો ગમે એની 3 પ્રકારની હોય. કેટલીક તાત્કાલિક સંતોષવી પડે એવી હોય, એમાં ચાલે જ નહીં. એમાં તો ઉત્પાદનના સાધનો રોકી અને એ જરૂરિયાત આપણે તાત્કાલિક સંતોષવી પડે. જેમ કે પોશાકની જરૂરિયાત તાત્કાલિક સંતોષવી પડે. એમાં એમ ન ચાલે કે 2 મહિના જવા દે. પછી બીજી જરૂરિયાત, કેટલીક જરૂરિયાત અમુક સમય માટે મુલતવી રાખી શકાય. અમુક સમય માટે મુલતવી રાખી શકાય, કાયમ માટે નહીં. દાખલા તરીકે આ રવિવારે પિક્ચર જોવાનો કાર્યક્રમ આપણે ગોઠવેલો હોય કે ભાઈ પિક્ચર જોઈએ, પણ શનિવારે જ છોકરો બીમાર પડે તો એને આપણી પાસે 1000 રૂપિયા છે, વિચાર્યું કે પિક્ચર જોઈશું, બહાર ફરીશું. પણ છોકરો બીમાર પડે છે તો પહેલાં છોકરાને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જરૂરિયાત સંતોષવી પડે. પિક્ચર જોવાની અમુક સમય માટે મુલતવી રાખી શકાય. એ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. બધી જરૂરિયાતો એક સરખી નથી. અમુક તાત્કાલિક સંતોષવી પડે, અમુક કેટલાક સમય માટે મુલતવી રાખી શકાય, અને કેટલીક જરૂરિયાત કાયમ માટે મુલતવી નથી સંતોષવી. કાયમ માટે મુલતવી છે જરૂરિયાત, પણ કાયમ માટે મુલતવી રાખી દો. જેમ કે ચંદ્ર ઉપર મકાન બાંધવાની જરૂરિયાત આપણી હતી, ત્યાં પ્લોટે રાખેલો છે, મકાન બાંધવું છે ચંદ્ર ઉપર, પણ કાયમ માટે જતી કરતી હતી કે ભાઈ આપણે નથી સંતોષવી, આટલા બધા રકમને આટલા બધા પૈસા જવા દો, રો હાઉસ નથી બનાવવું, સામાન્ય મકાનમાં ચાલશે. એમ અમુક જરૂરિયાત કાયમ માટે મુલતવી રાખી શકાય. આમ જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એને અગ્રતા ક્રમ આપો. અને પછી સાધનો, પછીના પોઈન્ટમાં સાધનો તપાસીએ તો સાધનો મર્યાદિત છે. ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં કુદરતી અને માનવીય સંપત્તિ મર્યાદિત છે, ઓછી પડે છે. કુદરતી સંપત્તિ ઓછી છે, માનવીય સંપત્તિ ઓછી છે, એટલે એને ધ્યાનમાં રાખી અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. સંપત્તિ, ઉત્પાદનના સાધનો જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ મર્યાદિત છે. શ્રમ છે એ જીવંત સાધન છે, બરાબર? આ બધા મર્યાદિત છે. તો આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ સાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય એવું વિચારવું પડે. સાધનો મર્યાદિત છે, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. ફાળવણીનો ચોથો ટોપિક, સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ ટોપિક મહત્ત્વનો છે. આ ટોપિક જે ઉત્પાદન જગતનો સેનાની, નિયોજક કે ઉદ્યોગનો માલિક સમજે એને કોઈ પ્રશ્ન આવતો નથી. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ વૈકલ્પિક ઉપયોગ એટલે શું? ઉત્પાદનના સાધનનો કોઈ એક સમયે એક જ ઉપયોગ થાય તેને વૈકલ્પિક ઉપયોગ કહે છે. ઉત્પાદનના સાધનનો કોઈ એક સમયે એક જ ઉપયોગ થાય તેને વૈકલ્પિક ઉપયોગ કહે.
બરાબર. દાખલા તરીકે જમીન, તો જમીનના અનેક ઉપયોગ થાય છે, એમાંથી શ્રેષ્ઠ ઉપયોગ આપણે પસંદ કરવો પડે અને એમાં જમીનને ફાળવવી પડે. કયા 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 અનેક ઉપયોગ? તો કે ભાઈ જમીન ઉપર મકાન બનાવી શકાય, જમીન ઉપર રમતગમતનું મેદાન બનાવી શકાય, જમીન ઉપર ખેતી થઈ શકે, જમીન ઉપર ઉદ્યોગો સ્થાપી શકાય. બરાબર. આ અનેક ઉપયોગ છે. એમાં જમીનને શેમાં રોકીએ તો વધારે આવક થાય? તો કે ભાઈ ખેતી કરો. તો ખેતીમાંય પાછા અનેક વિકલ્પ. શેની ખેતી કરવી? ઘઉંની કરવી, ડાંગર, જુવાર, કપાસ. શેમાં વધારે આવક મળે? આમ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડે કે ઉત્પાદનનું સાધન વધારે વળતર આપે. ઉપયોગ તો અનેક છે ઉત્પાદનના સાધનોના, પણ એમાંથી અનેક ઉપયોગ, એમાંથી જે કોઈ એક ઉપયોગ, વૈકલ્પિક ઉપયોગ, ઉત્પાદનના સાધનનો એક જ સમયે એક જ ઉપયોગ થાય છે. તકલીફ એ છે, તમે ખેતી કરવા માંગશો તો ઉદ્યોગ નહીં સ્થાપી શકો. એક જ ઉપયોગ થાય છે, એટલે બીજા વિકલ્પો જતા કરવા પડે છે. આમ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય તે રીતે ઉત્પાદનના સાધનોને આપણે ફાળવવા પડે છે. આ ફાળવણીનો પ્રશ્ન પત્યો. હવે સવાલ એ આવે કે ફાળવણીની પદ્ધતિઓ કઈ? એમાંથી શ્રેષ્ઠ પદ્ધતિ આપણે પસંદ કરવાની છે કે જેનાથી વધુ વિકાસ થાય. ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિ છે. ઉત્પાદનના સાધનો ફાળવણીની પદ્ધતિ આપણા ઇકોનોમિક્સે આપણને બે આપી છે, એક બજાર પદ્ધતિ અને બીજું સમાજવાદી પદ્ધતિ. જોકે બંનેનો સમન્વય કરીને બીજી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. બરાબર. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બે છે, એક બજાર, બીજું સમાજવાદી. તો બજાર પદ્ધતિ આપણે તપાસીએ. બજાર પદ્ધતિ એના વિશે અને સમાજવાદી પદ્ધતિ એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. અહીંયા આપણે જે ભણ્યા છીએ એ ઉત્પાદનના સાધનો ભણ્યા. ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના સાધનો કેટલા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ, મૂડી એટલે ઉત્પાદનમાં ઉપયોગી નીવડતી માનવસર્જિત સંપત્તિ, શ્રમ એટલે ભૌતિક વળતર મેળવવા માટે થતું શારીરિક કે માનસિક કાર્ય, અને નિયોજન એટલે જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી. હવે પછીનો ટોપિક આપણે જોયા ઉત્પાદનના સાધનોની ફાળવણીનો. આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, સામે સાધનો મર્યાદિત છે, એટલે અછતનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ અછતનો પ્રશ્ન કઈ રીતે ઉકેલવો? તો કે સાધનોને કેવી રીતે, ક્યાં, કેમ, ક્યારે ફાળવવા કે જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષાય. આ રીતે ફાળવણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો. જરૂરિયાતો બે પ્રકારની આપણે તપાસી, 2 પોઈન્ટ જરૂરિયાતના તપાસ્યા. એક જરૂરિયાતો અમર્યાદિત. અહીંયા 2 ગુણનો પ્રશ્ન આવે. જરૂરિયાતો અમર્યાદિત કેમ બને? પછી બીજો ટોપિક જોયો કે જરૂરિયાતને અગ્રતા ક્રમ આપો. કેટલીક તાત્કાલિક સંતોષવી પડે, કેટલીક અમુક સમય માટે મુલતવી રાખવી પડે, કેટલીક કાયમ માટે મુલતવી રાખવી પડે. સામે સાધનોના 2 પોઈન્ટ જોયા. મર્યાદિત સાધનો છે એટલે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. પાછા સાધનો કેવો ઉપયોગ ધરાવે છે? વૈકલ્પિક ઉપયોગ. એમાંથી કોઈ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી અને ઉત્પાદનના સાધનને ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડવું જોઈએ. એટલે સુધી રાખીએ. ધન્યવાદ. ગુડુ ગુડુ.